મિત્રો ફાઇનલી આપણે જવાનું છે, બપોરનો 1 વાગી ગયો છે, જવાનું છે માથે. કેમ કે નવરાત્રી આવી છે ને તો ખડ થઈ ગયું વધારે, થોડુંક આમ અમુને એવું કરવાનું છે, મઢને થોડુંક જોઈતું. નવરાત્રી આવે માતાજી 2 દિવસ આડા રહ્યા છે, લાઈટો સ્ટ્રીટું આ બધું કામ બાકી છે અમારે, એ બધું કરવા જવાનું તમને દેખાડું. ચાલો ગાડી ગામમાં જતા જતા આવી ગયા તલાવની પાયરે 2 પારિયા. જે આ પારિયા રહ્યા ને લોકો શ્રદ્ધા અને બાધાને કંઈક રાખે ને તો આ ડુંગળી અને રોટલો ને બધા મૂકે છે અને કામ તમારું થઈ જાય. તો મિત્રો હું મઢે પગી ગયો તો ને આમ જુઓ તમે કચરો કેટલો છે, બધો કચરીઓની હટાવવાનો છે અને આપણે કરવાનો છે મઢ સાફ. જો આ આંકડો હોય આ બધું જ કાઢીને નાખી દેવાનું છે. અને કંઈક આ મિત્રો આપણો મઢ છે, જોઈ લો આપણો મઢ. તો કોઈ આવ્યું નથી ત્યાં લગી, તો મારે એકલાથી જેટલું થાય એટલું હું કામ કર્યા કરું. અને હવે ત્યાં જ રાહ જોઈએ, આમ બધું કાઢવાનું છે. અને આ આપણો દરવાજો એટલે આવે ત્યાં રાહ જોવી પડશે, કેમ કે એકલાથી તો થાય છે નહીં, કેમ કે કામ જાજું. અને આપણું મંદિર છે, તો ચલો એ આવે ત્યાં બધા આવી ગયા હતા ને મઢે કામ ચાલુ કરી નાખ્યું. રવિ જો વિડીયોમાં આવવામાં જ શરમા હતા, આવા મિત્રો હતા. ભાઈ આવી ગયા હતા ને મંડી ગયા સાફ કરવા, બાકાજી લટર બાકાજી અને રવિભાઈ પાણી હતા. અને પછી તો વિચાર લાવો કે ડોલે નહીં મેરા નડી લાવો ભાઈ, નડી અને રવાઈ દઈ દીધી હાથમાં નડી. મારા બાપા કોઈ કામ કરતા હતા અને દાદા કોઈ કામ કરતા, આપણે કરતા જ વીગ્યું. આમ જો રવિ તો એવો દાય છે ઉડાડતો ને પાણી, જાણે એનું માતાજી આમ હગું ન કરાયું. બાકાજી મેં કીધું માતાજી છે, હવે સાફ કરી પાણીથી મારી દીધી, પોતું કરવામાં બોલાવી દીધી. બાકાજી રવો ભોગો વિચારતો કરે છે હું બી. હા તો મારા બાપાની નગારું ખોલીને બેસી જાય ને રવો કે મારે તો જોવું જ પડશે ને શીખવું પડશે મારે. રવાએ પછી લઈ લીધા પાના અને મંડી ગયો ખોલવા. મેં પેલા ધને હાથની કરતા તો આવડે ને, કે તું ચાલુ છે એ બંધ કરીશ ને બંધ છે એ ચાલુ કરીશ. અને જોયું ત્યાં તો અંદર ભમરીનું ઘર. ઓહો આમ તો જો અંદર બેઠી છે રવો કે ભાઈ વિચારમાં પડી જાય કાને ચા ખોલવા દે. દાદાએ થાળી ધોવામાં બાકાજી બોલાય નહીં. અને પછી રવિ ભાઈ સડાયા ગરબા માતાજીના આમ જો. અને કિશાભાઈ બોર્ડ હમું કરતા એક બાજુ બોર્ડ હમું કરીને કિશાભાઈ ચડાવી દેતા. મેં જોઈ ગયો હોય એલા તો ને શોર્ટનું આવે. અને પછી મને એમ થયું લાય હું વ્લોગમાં આવી જવું, નકર રહી જઈશ. અને પછી મને એમ થયું કે મ્યુટ કરી નાખવા દે ને એમના મારે બોલીને દેખાડવું પડશે. રો બાકાજી બોલાવતો હતો ને કીધો કે મને વ્લોગમાં લઈ લે. અને પછી મેં જો આયલ ભાઈ આવી જાવ ત્યાં. મને એક બાજુ દોવા કે મને તો લઈ જજો ને, નહીં મજા આવે નવરાત્રીમાં. મેં તો કંઈ વાંધો નહીં દાદા. ને આપણો રવિ બેઠો તો ઈચ્છે ને મને કે કાકા ચોકલેટ લેવા લઈ જાઓ. મેં કીધું આયલ બધા લઈ જાય. જાલ જો તને બહાર દુકાન દેખાડું. કીધું આયલ જો લે આ કણા જો બહાર જાવી ને દુકાન છે. આમ જો આ બાજુ બધા બેઠા, આ બાજુ નહીં જવાનું, આ બાજુ દુકાન આવી છે આપણે. અને ત્યાં તો એનો મોટો ભાઈ આવી ગયો ડિસ્કો કરતો એને શરમ લાગતી હતી એને. આમ એને ગાંડા એમાંય પછી ગામ હોય અહીંયા ગાંડા તો હોય જ. રવિએ ઓલા છોકરાને પકડી લીધો સુરાએ બે. એને કે સુરા ભાઈને કે બધા કે જવા નથી દેવો. રવો આપણો અફરાગણો ભાઈ ગયો સાયકલમાં ડિસ્કો ભર્યો. ઓ બાર એનું નાખી ગયો. આમ જો ઓલો છોકરો કરે આમ જો પેલા કીધું જવા દે તું એને જવા દે. આમ એને ગાંડા અમારા ગામના. તો આપણે મળીએ બીજા વ્લોગમાં. લાઈક ફોલો કરી વાળજો.